નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડમાં પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. તો ભારત રત્ન ડૉક્ટર આંબેડકર વિશે આપણે ઘણું બધું સમજ્યા હતા. તો આપણો પાઠ જ્યાંથી અધૂરો છે, બાકી છે, તો ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી જે ગુજરાતીની બુક છે એ સાથે લઈને બેસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડૉક્ટર આંબેડકરની જે પુસ્તક પ્રીતિ છે એના વિશે જોયું હતું, ત્યાંથી આપણું બાકી છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા, એટલે કે સમયનો સદુપયોગ આપણે ક્યાં કરવો જોઈએ એમને ખૂબ જ સરસ જ્ઞાન હતું. એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો હતો. જ્યારે પણ એમનું કામ પતી જતું હતું, એમનું જે વર્ક હોય છે એ પૂરું થઈ જાય ત્યાર પછી એમનો જે સમય હોય છે એ સમય તેઓ વાંચનમાં જ વ્યતીત કરતા હતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. અનુકૂળતા એટલે કે એમનો પૈસાનો સંજોગ બેસી જાય, પૈસા આવી જાય એમની પાસે, તો તેઓ તરત જ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. જુઓ કેટલા, આશરે 2000 જેટલા ગ્રંથોનો, દુર્લભ એટલે કે આપણે મેળવી ન શકીએ, બરાબર છે, મળી ન શકે એવા પુસ્તકો, તો એવા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો, એટલે કે ભેગા કર્યા હતા. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. જુઓ શું કહે છે, પેટની ભૂખ વેઠીને, પેટમાં એમને ભૂખ લાગી હોય છે છતાં પણ એ ખાતા નથી, જમતા નથી. તો એ જે પૈસા બચે છે જમવાના, તો એ શેની પાછળ ખર્ચે છે? પુસ્તક ખરીદવા. પુસ્તક ખરીદવા માટે આ વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. જુઓ અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપણને આપ્યું છે. જુઓ આગળ વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. જુઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો એટલા બધા પુસ્તક પ્રેમી હતા કે દુર્લભ પુસ્તક મેળવવા માટે વહેલી સવારે તેઓ માઇલો લગી ચાલીને જાય છે, વાંચનાલયે વાંચવા માટે ચાલીને જાય છે. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. આપણે જોઈએ છીએ કે વાંચનાલય એટલે કે આપણે ઇંગ્લિશમાં એને લાઇબ્રેરી કહીએ છીએ, બરાબર છે. તો મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે છે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. વાંચનાલયમાંથી ઘરે આવે છે તો ત્યારે ત્યાંથી આવીને પણ પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત, આપણને નવાઈ લાગે. આપણે જોઈએ છીએ આપણે કેટલા પુસ્તકો વાંચીએ છીએ. આપણે એક પુસ્તક વાંચવું હોય તો 2 પેજ વાંચીએ તો પણ આપણે કંટાળી જઈએ છીએ, બરાબર ને. પણ ખરી વાત તો એ છે કે આપણે પણ પુસ્તકો વાંચવા જોઈએ, વાંચનની ટેવ પાડવી જોઈએ. તો આ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમને વાંચન માટે ખૂબ જ પ્રેમ હતો, પુસ્તકો વાંચવાનું એમને ખૂબ જ ગમતું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો પેરેગ્રાફ જુઓ. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. ઘણા બધા સંઘર્ષો વેઠે છે, દુઃખ આવે છે, બરાબર છે, પૈસાની તકલીફ પડતી હોય છે, તો એવા ઘણા બધા સંઘર્ષો વેઠે છે અને ઊંચા દરજ્જાનો એટલે કે ખૂબ જ આગળનો અભ્યાસ એ પૂર્ણ કરે છે, મેળવે છે, શિક્ષણ મેળવે છે. તો ત્યાર પછી શિક્ષણ મેળવીને ડૉક્ટર ભીમરાવ નોકરી પણ મેળવે છે, પરંતુ એ વખતના જે સામાજિક દૂષણ હતા, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ હતો એમને. કયો? કે જે ઊંચ નીચના ભેદભાવ હતા, જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું, આ દૂષણનો એમને કડવો અનુભવ થયો હતો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પતાવારો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. એમની જે ઓફિસ છે એ ઓફિસનો જે પટાવારો હતો તો એ પટાવારો પણ ડૉક્ટર ભીમરાવ
સાથે ગેરવર્તાવ એટલે કે ખરાબ વર્તન કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. જુઓ શું કહે છે કે ડૉક્ટર આંબેડકરને એમ થતું કે પોતે ભણી ગણીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સારી જગ્યાએ નોકરી કરે છે અને ત્યાં એમને અપમાનિત થવું પડતું હોય તો એમ કહે છે કે મારા જેવા ભણેલા ગણેલાને અપમાનિત થવું પડે છે, પરંતુ જે પેલા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુ છે એ લોકોની સ્થિતિની વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. જુઓ શું કહે છે, આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે. કોઈ પણ માણસ હોય, બધા જ માણસોનું લોહી તો એક જ હોય છે, પરંતુ શું કહે છે કે માનવ માત્ર સમાન છે. દરેક માણસ, દરેક મનુષ્ય સમાન જ છે. સમાન એટલે સરખા છે, કોઈ ઊંચું કે કોઈ નીચું પણ નથી. તો પછી આવું કેમ? જો શું કહે છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, આવું કેમ થાય છે? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડૉક્ટર ભીમરાવ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયું પુસ્તક પાક્ષિક શરૂ કર્યું હતું? મૂકનાયક નામનું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા. જુઓ, માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી જતા નથી, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરવું હોય તો કરી દેજો. શું કહે છે કે 20મી જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. તો યાદ રાખજો કે 20 જુલાઈ 1924માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને બીજી એક રીત કે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થા ક્યારે, એ સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી, કઈ સાલમાં, કઈ તારીખે. તો દરેક વિદ્યાર્થી આ પ્રશ્ન યાદ રાખજો, પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ચલો આગળ જુઓ. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. આ જે બહિષ્કૃત હિતકારીણી સભા છે તો એ સંસ્થામાં સામાજિક એટલે કે સમાજને લગતી અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. દાખલા તરીકે છાત્રાલયો. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંદિરો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. આપણે આ જે સંસ્થા છે એ સંસ્થામાં વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંદિરો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજા, જે ત્યાંની પ્રજા છે, લોકો છે, તો એ લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે, જે ગરીબ છે ગરીબને અમીર બનાવવા માટે, પૈસાવાળા બનાવવા માટે શું કરે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર? ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. જુઓ શું કહે છે કે શિક્ષણ વગર સમાજનો ઉદ્ધાર થવાનો નથી. અગર આપણે કંઈક કમાવવું હોય, કંઈક કામ કરવું હોય તો આપણું પહેલાં શિક્ષણ જરૂરી છે. આથી વિદ્યાર્થી મિત્રો તમે પણ અત્યારે 5મા ધોરણમાં છો, આગળ જતાં તમારું જે શિક્ષણ છે એ ખૂબ જ અઘરું થવા લાગશે. તો તમારે પણ અત્યારથી ધ્યાન આપવાનું હોય છે, કારણ કે અભ્યાસ કર્યા વગર આપણું કંઈ જ થવાનું નથી. જો આપણે સારું ભણીશું, સારા ટકાવારી લાવીશું તો આપણને ઉચ્ચ કક્ષાની નોકરી પણ મળી શકે છે. ચલો આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. સમાજમાં કેટલીક જ્ઞાતિઓ છે, જાતિ, અલગ અલગ પ્રકારની જાતિઓ છે, જેમાં સ્ત્રીઓની સ્થિતિ, જે સ્ત્રી હોય છે, લેડીઝ હોય છે, એ સ્થિતિ એમની જે છે એ પણ દયનીય એટલે કે દુઃખદાયક હતી. આપણને દયા આવે એમાંની હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું.
ડૉક્ટર બાબા સાહેબ આ જે સ્ત્રીઓની જે દયનીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોઈને એમનું હૃદય પર પીગળી જતું હતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ માટેના સમાજના જે કાયદા છે એ ખૂબ જ અઘરા હતા, નિર્મમ આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. જુઓ, ખૂબ જ સરસ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી અને બાળ લગ્નનો વિરોધ કર્યો. એટલે સ્ત્રીઓને પણ શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપી. અને જે બાળ લગ્નનો વિરોધ એટલે કે નાનપણથી જ છોકરીઓને લગ્ન કરી દેવામાં આવતા હતા, તો એને કહેવાય છે બાળ લગ્ન. તો એ બાળ લગ્નનો વિરોધ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કરે છે. આગળ જુઓ, વિધવા વિવાહનું સમર્થન કર્યું. વિધવા વિવાહ એટલે કે જે સ્ત્રીઓ નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે તો એને બીજી વાર લગ્ન કરવા માટેના જે નિયમો હોય છે એનું પણ સમર્થન કરે છે. સ્ત્રીઓને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. જુઓ શું કહે છે કે સ્ત્રીને પણ એનો વારસા હક, આપણે જોઈએ છે કે અત્યારે જે છોકરા હોય છે, બરાબર છે, તો પુરુષને વારસા હક બનાવવામાં આવે છે, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, એટલે કે મનમાં લેવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે. જુઓ શું કહે છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તાસ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો. જુઓ, બાબા સાહેબ આંબેડકરે ઘણા બધા સ્ત્રીને લગતા જે વિવાદો છે એ બધા પણ દૂર કરે છે અને જેમાં સ્ત્રીનો હક થાય છે એ શિક્ષણ કે પુનઃ લગ્ન છે તો એવા અધિકાર પણ અપાવે છે. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓની ફીમાં છૂટ અપાવી. જુઓ, કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન એટલે કે સ્ત્રીઓને વધારેમાં વધારે ભણાવવામાં આવે એના માટે વિદ્યાર્થીઓની ફીમાં છૂટ અપાવે છે. એટલે કે ફીમાં જે વધારો હોય છે, પૈસા વધારે હોય છે, તો એમાં થોડી રાહત અપાવે છે. આગળ જુઓ, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગા અપાવી. છાત્રાલયો એટલે કે હોસ્ટેલ આપણે કહીએ છીએ, તો જે દૂર દૂરથી ભણતા લોકો હોય છે એ છાત્રાલયમાં રહીને ભણે છે, બરાબર છે, તો છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. જુઓ, સ્ત્રીઓને પણ મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. જુઓ આગળ, ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. ડૉક્ટર બાબા સાહેબ આ જે બધા દૂષણો છે એને દૂર કરવામાં પણ ખૂબ જ આગળ રહ્યા છે અને સાથે સાથે દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કામ કર્યું છે. જો આપણા જે રાષ્ટ્રપિતા છે, બરાબર છે, ગાંધી બાપુ, તો એમની સાથે પણ એમણે કામ કર્યું છે. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. જુઓ, ગાંધી બાપુ સાથે પણ એમના વિવાદો થતા હતા, બરાબર છે, છતાં પણ તેઓ
બાપુ પ્રત્યે એટલે કે ગાંધી બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો, માન હતું, સન્માન હતું. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દૃઢપણે માનતા હતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો કે કયા કયા સમાચાર પત્રો પણ ચલાવ્યા છે. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. બાબા સાહેબ આંબેડકરના જે પુસ્તકો છે એમણે અંગ્રેજીમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. આ બે જે નામ છે, આ બે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ આ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બાબા સાહેબ આંબેડકરનું અવસાન એટલે કે મૃત્યુ ક્યારે થાય છે? 6 ડિસેમ્બર 1956માં થયું હતું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. એમના જે મોટા વિચારો છે, મહાન વિચારો છે, તેની સાથે પણ આજે આપણી સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા હતા. જુઓ સાલ યાદ રાખજો, 1990માં મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા હતા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પાઠ. ખૂબ જ સરસ મજાનો પાઠ છે અને આપણા જે ભારતના બંધારણના ઘડવૈયા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં 13મો પાઠ છે એનું સ્વાધ્યાય જોઈશું.